हाय फ्रेंड्स, जय श्री कृष्ण। जलपास काठियावाड़ी रेसिपी में तमारुं स्वागत है। आज आपणे बनावीशुं गुंदानो संभारो। एना माटे मैं 250 ग्राम गुंदा लीधा है। एने हवे आपणे पहेला फोड़ी लईशुं। आपणे आवी रीते एक एक गुंदू फोड़तुं जवानुं अने आवी रीते आपणे ठळिया काढी लेवाना। આવી રીતે આપણે બધા જ ગુંદા ફોડી અને તૈયાર કરી લઈશું। આપણે આ રીતે બધા જ ગુંદા ફોડી અને તૈયાર કરી લીધા છે। એમાં હવે આપણે અડધી ચમચી જેટલું મીઠું છાંટીશું। આવી રીતે આપણે બધામાં મીઠું છાંટી અને આપણે 5 થી 10 મિનિટ રહેવા દઈશું, એટલે બધી જ ચીકાશ નીકળી જશે અને પછી આપણે આનો વઘાર કરીશું। આપણું ગુંદામાં મીઠું સરસ ચડી ગયું છે। હવે આપણે આનો વઘાર કરીશું। આપણે ગેસ ચાલુ કરી દીધો છે। એની ઉપર એક કઢાઈ રાખી દીધી છે। એમાં હવે આપણે પહેલાં તેલ નાખીશું। આમાં આપણે તેલ થોડું આગળ પડતું જ રાખીશું। આપણે 3 ચમચા જેટલું તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે આપણું તેલ ગરમ થઈ ગયું છે। એમાં હવે આપણે અડધી ચમચી જેટલી મેથી નાખીશું। આમાં આપણે ગુંદામાં મેથીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। જો તમે પણ આવી રીતે મેથી નાખીને વઘારશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે। હવે આપણે રાઈ જીરું નાખીએ અને આપણે આને થોડી વાર તતડવા દઈશું। આપણા રાઈ જીરું સરસ તતડી ગયા છે। એમાં હવે આપણે હિંગ નાખીશું, ચપટી हळदर नाखीशुं अने आपणे आवी रीते आ गुंदा करीने राख्या छे ए आपणे नाखी दईशुं। अने बधुं बराबर आपणे मिक्स करी लईशुं। આવી રીતે આપણે મિક્સ કરી લઈશું અને એમાં આપણે 1 ચમચા જેટલું પાણી નાખીશું અને થાળી ઢાંકી અને આપણે ચડવા દઈશું। આપણી 5 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે થાળી ઉચકાવી અને જોઈ લઈશું। હવે આમાં આપણે કેરી નાખીશું। આપણે આવી રીતે કેરીના ટુકડા કરીને નાખીશું। આપણે 2 ચીર જેટલી કાચી કેરી લીધી છે, એના આપણે ટુકડા કરીને નાખીશું। जो तमे पण आ रीते मीठामां राखी मूकशो अने आवी रीते केरीनो टुकड़ो नाखशो तो तमारा गुंदा खावामां सेज पण चीकणा नहीं लागे। हवे आपणे आने 10 मिनिट तेलमां एमनेम सातळीशुं। આપણો ગુંદાનો સંભારો સરસ સંતળાઈ અને ક્રિસ્પી થઈ ગયો છે અને આ તૈયાર થઈ ગયો છે। હવે આને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। જો તમે પણ આ રીતે કરશો તો સેજ પણ ચીકણા નહીં લાગે અને ખાવામાં પણ
એકદમ ક્રિસ્પી અને સરસ ટેસ્ટી થશે. આપણે ગુંદાનો સંભારો સર્વિંગ પ્લેટમાં કાઢી લીધો છે. જો તમને આ મારા સંભારાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.